લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા કોંગ્રેસને મળી રહ્યા છે ઝટકા પર ઝટકા. જોડતોડની રાજનીતિ થઈ રહી છે અને ત્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ અને હાથ છોડી અને કેસરિયા કર્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ ખેસ પહેરાવી અને જવાહર ચાવડાને ભાજપમાં આવકાર્યા. જો કે ભાજપમાં જોડાતાની સાથે જવાહર ચાવડાએ પક્ષ બદલવાનું વિચિત્ર કારણ આપ્યું. જેમ જમવા માટે નવી હોટલ બદલીએ તેમ પક્ષ બદલ્યો છે. જો કે તાત્કાલિક ધોરણે પ્રદીપસિંહે સ્પષ્ટતા પણ કરવી પડી. આ તરફ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપે કર્યો છે સંપર્ક. ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો ભાજપે સંપર્ક કર્યો છે. ભાજપ સંપર્ક કરી રહ્યું હોવાની વાતને ધારાસભ્યએ પણ સમર્થન આપ્યું છે. ભાજપમાં જોડાવાની મળી રહી છે ઓફર, ચિરાગનું કહેવું છે. તો ચિરાગ કાલરિયાનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલ ભાજપમાં જોડાવાનો કોઈ જ વિચાર નથી, ચિરાગ કાલરિયાનું કહેવું છે. તો ભાજપમાં જોડાવાની કોઈ જ ઈચ્છા નથી, સંપર્ક કરવામાં આવ્યો છે તે વાત સામે આવી છે. હાલ ભાજપમાં જોડાવાની ઈચ્છા નથી તેવી સ્પષ્ટતા પણ અહીંયા આવી ગઈ છે. જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય જેનો ભાજપે સંપર્ક કર્યો છે, પરંતુ ચિરાગ કાલરિયાનું કહેવું છે કે હાલ ભાજપમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી. વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી રવિ બુદ્ધદેવ પાસેથી. જી રવિ, આખરે આ ચાલી શું રહ્યું છે? ચિરાગ કાલરિયાનો ભાજપે સંપર્ક કર્યો. બિલકુલ આ વાત છે તે હાલ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં રાજનીતિ છે તે ગરમાયેલી છે. એની વચ્ચે જામનગર જિલ્લાના જામજોધપુર બેઠકના જે કોંગી ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા, તેઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પણ આ વાતને સમર્થન આપ્યું છે ને તેઓએ જણાવ્યું છે કે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તેઓનો હાલ વિચાર કોઈ ભાજપમાં ના જોડાવો હોવાની તેઓએ સ્પષ્ટતા છે તે કરી છે. જી સંધ્યા. જી જી, શું લાગે છે જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેના દ્વારા, અને કોણે સંપર્ક કર્યો હતો, કઈ રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો? સંધ્યા, આ બાબતે ચિરાગ કાલરિયાએ કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ તેઓએ એવું જણાવ્યું છે કે માત્ર છે તેમનો ભાજપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ હાલ કોંગ્રેસની નેતાગીરી સાથે તેમનો કોઈ પ્રશ્ન નથી અને તેઓ હાલ છે તે કોંગ્રેસનું ઘર છોડવા માંગતા નથી, માટે તેનો કોઈ હાલ વિચાર ન હોવાની સ્પષ્ટતા છે તે પણ તેઓએ કરી છે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપ સંપર્ક કરી રહ્યું છે. તો ચિરાગ કાલરિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, ભાજપની ઓફર આપને આવી છે? બધું બેન, મારી હિસાબે અત્યારે આ ભાજપ બોખલાઈ ગઈ છે. બરાબર, 100 કૌરવ અને 5 પાંડવોની લડાઈ છે. આખરે પાંડવનો જે વિજય થયો તો વિજય થવાનો છે. ભાજપ બોખલાણી છે એટલે બધી વાતો કરશે ને બધી અફવાઓ ફેલાવશે. કે ધ્યાન દેવા જરૂર નથી. 100% કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનું છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ચિરાગભાઈ, કોણે સંપર્ક કર્યો હતો, કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો? કોઈ આપને લાલચ આપવામાં આવી અથવા તો કયા પ્રકારની વાતચીત કરવામાં આવી? એટલે હું કહું છું આપને કે આ અફવાનો દોર છે. સંપર્કની વાત આવે છે, એ સંપર્ક તો ભાઈ આમાં જાહેર જીવનમાં હોય એટલે બધા આપણો સંપર્ક કરતા હોય છે, બરાબર છે. પણ એ સંપર્કને કઈ રીતે લેવો અને કઈ રીતે એનો જવાબ આપવો એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આ વાતમાં કે એમાં હું માનું છું કે સુધી આ વાતમાં કોઈ વસ્તુ સત્ય નથી અને ખરેખર આ ભાજપ છે અત્યારે હાર પાડી ગઈ છે એટલે આ બધા કામ ઉપાડ્યા છે. મારી હિસાબે અત્યારે 110% કોંગ્રેસની સરકાર, યુપીએ સરકાર બને છે કેન્દ્રમાં, જોઈ એટલે બોખલાટ જોઈ અને આ માનો કે અફવા ફેલાવવામાં માહિર છે, એટલે અફવા ફેલાવે છે. અફવા ઉપર ધ્યાન ના દેવું. હું આપની ચેનલથી માધ્યમ દ્વારા હું બધાને જાણ કરું છું, કોઈ અફવામાં ધ્યાન ના દેવું, બરાબર છે. અને અમે કોંગ્રેસમાં છીએ, હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં જ રહેવાનું છું. જી, એટલે ભાજપ ગમે તે પ્રકારની ચાલ રમે આપની સામે તો પણ આપ કોંગ્રેસમાં છો અને કોંગ્રેસમાં રહેવાના છો? કદાચ આપને ખ્યાલ ના હોય તો આઈ એમ ધ 3rd જનરેશન. મારા દાદા પણ આ સીટ ઉપરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા, મારા ફાધર પણ આ સીટ ઉપર કોંગ્રેસથી ધારાસભ્ય હતા અને હું આ ત્રીજી પેઢી આ સીટ ઉપર ધારાસભ્ય હતા. ચિરાગભાઈ, ભૂતકાળમાં જ આપણે જોઈ ચૂક્યા છે, જવાહરભાઈ પણ આજે જ જોડાઈ ચૂક્યા છે અને જસદણની સીટ પર પણ શું થયું કુંવરજીભાઈ બાવળિયાનું તે પણ આપણે જોઈ ચૂક્યા છે. એટલે સવાલ એટલા માટે જ હું કરી રહી છું કે આપ જે રીતે કહી રહ્યા છો કે આપ કોંગ્રેસમાં છો, કોંગ્રેસમાં રહેવાના છો, તો અભિનંદન આપને અને કોંગ્રેસને પણ અભિનંદન, જે રીતે, કારણ કે કોંગ્રેસમાં અત્યારે એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિ છે. માટે ચિરાગભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપ ડઘાઈ ગયું છે. ચિરાગ કાલરિયાનું કહેવું છે કે ભાજપ ડઘાઈ ગયું છે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. તો અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં.
તમામ મોરચે નિષ્ફળ રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એના સત્તાધીશો પોતાની નિષ્ફળતા છુપાવવા ને ચૂંટણી જીતવાના હવાતિયા રૂપે પ્રજાના જનાદેશનું અપમાન કરી, લોકશાહીનું અપમાન કરી ને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોય, ભાજપના નેતાઓને પોતાના કાર્યકરો પર, પોતાના સંગઠન ઉપર, પોતાની સરકારના કાર્યો પર વિશ્વાસ ના હોય અને કોંગ્રેસના લોકોને તોડી અને પ્રજાનો જનાદેશ મેળવવાના સ્વપ્ન જોતા હોય, ત્યારે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે ગત રાજ્યસભાની ચૂંટણી વખત પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ આવા જ પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસના અનેક ધારાસભ્યોને તોડી ને રાજ્યસભાની ચૂંટણી જીતવાના સ્વપ્નો જોયા હતા. તેમ છતાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી વિજય થઈને બહાર આવી. અને એટલું જ નહીં, ભાજપે જે લોકશાહી ખતમ કરવાનું કૃત્ય કર્યું એનો જવાબ ગુજરાતની સમજુ ને સાણી જનતાએ આપ્યો. અને જે 40 ધારાસભ્યો કોંગ્રેસના હતા એના બદલે 2017માં 80 ધારાસભ્યોને ચૂંટી અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી અને ખરીદ ફરોશને જવાબ આપ્યો હતો. ત્યારે એ જ વાતને આજે ફરી ભાજપ પ્રયત્ન કરી રહી છે. આજે ગુજરાતમાં ખેડૂત હોય, બેરોજગાર યુવાન હોય, મહિલા હોય, મોંઘવારી ભ્રષ્ટાચારથી પીડિત આખો ગુજરાતીઓ હોય, આ તમામ લોકો જ્યારે સરકારને સબક શીખવાડવાનું મન બનાવીને બેઠા હોય, એવા સંજોગોમાં કોંગ્રેસને તોડી અને પોતાની સત્તા ટકાવવા અને ચૂંટણીઓમાં મત મેળવવાના જે હવાતિયા મારવામાં આવી રહ્યા છે. પણ આ ગુજરાતની જનતા છે, આ ગાંધી સરદારની ભૂમિ છે. આ જનતાના સૌ વાસીઓએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે. ક્યારેય કોઈ સાઠગાંઠની કે કૂટનીતિ કરીને જીતવા માટેનો પ્રયત્ન કરનારાનો સાથ નથી આપ્યો. એ જ આવનારા સમયમાં ગુજરાતની જનતા ફરી જવાબ આપશે. જે ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરતા હતા, આજે એ જ નેતાઓને પોતાના પક્ષના કાર્યકરો, નેતાઓ પર વિશ્વાસ નથી. પોતાના સરકારના કાર્યો લઈને પ્રજા વચ્ચે જઈ નથી શકતા. એવા સંજોગોમાં કોંગ્રેસના નેતાઓને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. પણ પ્રજા જવાબ આપશે. અને સાથે સાથે જે ભાજપના કાર્યકરોએ વર્ષોથી પાર્ટીમાં મહેનત મજૂરીને પરસેવો પાડી અને ભાજપને ઝીરોમાંથી દિલ્હી સુધી પહોંચાડી, આજે એ પક્ષના કાર્યકરોને કોરણે મૂકવામાં આવી રહ્યા છે. આજે નારણ કાકા જેવા અનેક આગેવાનો ભાજપમાં છે કે જેમને વર્ષોની મહેનત પછી આજે નીચા જોવું પડવું થાય, આખી જિંદગી ભાજપમાં કામ કર્યાનો દુઃખ રહે, રંજ રહે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોની વેદના અને લોકશાહીના રક્ષણ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા જવાબ આપશે. પ્રમુખશ્રી, આપ જે કહી રહ્યા છો, પરંતુ ધારાસભ્યો કેમ વિધાનસભા હોય, રાજ્યસભા હોય કે લોકસભા હોય, ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યો જ કેમ ભાજપમાં જઈ રહ્યા છે? કઈ એવી લાલચ હોય છે? શું કોંગ્રેસ નથી સાચવી શકતી અને એ પાછળનું કારણ છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. ગુજરાતની પ્રજાએ સંપૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને આજે રાજ્ય અને કેન્દ્રમાં શાસન સોંપ્યું છે. હંમેશા શાસક પક્ષની સરકાર પોતાના કરેલા કાર્યો, પ્રજા ઉપયોગી યોજનાઓ અને પોતાના કાર્યક્રમો લઈને પ્રજા વચ્ચે મત લેવા માટે હંમેશા જતા હોય છે. પણ ભાજપના નેતાઓએ જે રીતે ચૂંટણીમાં ખોટા વાયદા અને વચન આપ્યા છે, જે રીતે લોકોને સ્વપ્ન બતાવ્યા છે અને 5 વર્ષના શાસન પછી એ પૂર્ણ નથી કરી શક્યા, લોકોના વિશ્વાસનો ઘાત થઈ રહ્યો છે. એવા સંજોગોમાં પોતાના નામે કે પોતાના નેતાઓના નામે કે પોતાના કાર્યોથી મત નહીં મળવાની એમની જે દહેશત છે એને લઈ અને કોંગ્રેસના સક્ષમ લોકોને લોભ, લાલચ ને દબાણ ધમકી આપીને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ગુજરાતની પ્રજા સમજુ ને સાણી છે. ગમે તેટલા ભાજપ
કોંગ્રેસ તોડીને જીતવાના હવાતિયા મારે, પણ જે રીતે 2017માં ગુજરાતની જનતાએ જવાબ આપ્યો હતો એ જ રીતે 2019માં પણ ગુજરાતને જનતા જવાબ આપશે. જવાબ કેમ આપશે? દર વખતે આવી રીતે ધારાસભ્યો તૂટતા જ રહે છે, કોંગ્રેસ દર વખતે ધારાસભ્યો ભેગા કરે અને ક્યાંક કોંગ્રેસ આગળ વધવા જાય તો આવી રીતે ધારાસભ્યો તૂટતા રહે છે. લોકશાહીમાં પ્રજા 5 વર્ષ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટતી હોય છે. લોકશાહીમાં દર 5 વર્ષે એ પ્રતિનિધિ હોય કે સરકાર હોય એના કામોની સમીક્ષાઓ પણ થતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોનો જે જનાદેશ છે, લોકોનો જે મેન્ડેટ છે એનું અપમાન કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે હું માનું છું કે બહુ લાંબુ નથી ચાલતું. ક્ષણિક કદાચ કોઈ વ્યક્તિગત લાભો માટે કે વ્યક્તિગત કોઈ લાલચ કે દબાણમાં કે ધમકીમાં આવી અને કોઈ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, પણ લાંબા ગાળે પ્રજાના દરબારમાં ફરી જવું પડે છે અને પ્રજા હંમેશા એમાં ન્યાય કરતી હોય છે. પ્રમુખશ્રી, આ એવા ધારાસભ્યોની વાત છે કે જેને તમે નખસી કોંગ્રેસી કહી શકો. કુંવરજી બાવળિયા હોય કે જવાહર ચાવડા, એની તો 2 પેઢી, એટલે એના કદાચ લોહીમાં પણ કોંગ્રેસ હોય. અચાનક એ લોકો આવા નિર્ણય કેમ લે છે? શું ક્યાંક તો કચાશ રહી છે? લોભ લાલચ એની જગ્યાએ, પણ એ ત્યારે અસર કરે કે જ્યારે ક્યાંક પેટમાં દુખતું હોય. જવાહરભાઈ એ કોંગ્રેસ પક્ષ છોડ્યો એનું સૌને દુઃખ છે. સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા અને જુનાગઢ માણાવદરના પૂર્વ કોંગ્રેસી એમએલએ જવાહર ચાવડાએ આજે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, ભાજપનો ખેસ પહેરી લીધો છે. હાલ સીધી વાત માટે જોડાયા છે જવાહર ચાવડા. સર, ખાસ મોબાઈલમાં આજે આપણે એક વિશિષ્ટ એક લેખ બતાવવા માંગીશ. આપનો જે એક આર્ટિકલ છે જે ફરતો થયો છે અને સોશિયલ મીડિયામાં હું એની ટેગલાઇન દર્શકો માટે વાંચી સંભળાવવા માંગીશ. આની ટેગલાઇન છે કે ભાજપ મને ખરીદવાની વાત ન કરે, હું ભાજપના ધારાસભ્યોને ખરીદી લઉં તેટલો શક્તિશાળી છું. બીજું વાક્ય છે કે માણાવદરના, જ્યારે ટેગલાઇન આપી છે એવું લખ્યું છે કે માણાવદરના ધારાસભ્યના 1 ઘા ને 2 કટકા જેવી વાત ભાજપની ગંદી રાજનીતિમાં હું ફસાવું તેવું નથી. આ એક સમયનું આપનું જે સુવાક્ય હતું, આજે આપ ભાજપ સાથે છો, શું કહેશો? હું હજી જ સ્ટેન્ડમાં છું, મને કોઈ ખરીદી ન શકે એમ એટલો શક્તિશાળી છું કે હું દાન આપું છું, મને કોઈ ખરીદી ન શકે, એ સ્ટેન્ડ મારું છે. હજી બીજું વાક્ય એ પણ છે કે ભાજપની ગંદી રાજનીતિમાં ફસાવું તેમ નથી. એ સ્ટેટમેન્ટ મારું નથી, તમે ચેક કરી આમાં કોઈ મારી પ્રેસ નોટ નહીં મળે તમને. પરંતુ મારું છે જ નહીં. પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે ફરી રહ્યું છે અને લોકો એક મજાક બનાવી રહ્યા છે જવાહર ચાવડાનો, ક્યાંક નથી લાગતું કે જે લોકોએ તમારી પર વિશ્વાસ મૂક્યો હતો, જે જનતાએ તમારી પર વિશ્વાસ મૂક્યો હતો, આ પ્રકારે અડધી ટમે પક્ષ પલટો કરીને પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે? ના, વિશ્વાસઘાત ન કહી શકીએ. પ્રજા દ્વારા મને આપેલા મત જે હતા અને કોંગ્રેસ દ્વારા મળેલું મેન્ડેટ હતું, તે મેન્ડેટ અને પદ બંને છોડી દીધા છે, જેના કારણે વિશ્વાસઘાત ક્યારે કહેવાય કે એ પક્ષમાં રહી અને સામેના પક્ષનું કોઈ કામ કરવા જાવ તો આ જૂના ભાગા ઉતારી દીધા છે, એને કારણે પક્ષ પલટોની વાત આમાં આવી નથી રહેતી. નવી જગ્યાએ આવ્યો છું, નવી કામગીરી કરવાની આવે છે. સર, જ્યારે કોઈ પણ વ્યક્તિ એક ચૂંટણી લડતો હોય છે, આખું તંત્ર કામે લાગ્યું હોય છે અને ચૂંટણીમાં આ જે પ્રજા છે તેના ટેક્સના પૈસાથી આ તમામ તંત્ર કામ કરતું હોય છે, તો નથી લાગતું કે આજે રૂપિયાનો ધુમાડો તો એક વખત ચૂંટીને મોકલ્યા, કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ કર્યો, તમારી પર વિશ્વાસ કર્યો, તમે એવું કહો છો દ્રોહ નથી કર્યો, પણ દ્રોહ તો ને પ્રજાના પૈસા ચૂંટણી લડાઈ છે. એ પ્રજા નક્કી કરશે અમારા વિસ્તારની કે મને ફરી મોકલો કે ન મોકલો. પાછો મને ફરીથી તક મળે જવાહર ચાવડાને તો લોકસભા ચૂંટણી લડે કે ફરીથી વિધાનસભા ચૂંટણી લડશે? અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતો ને કોંગ્રેસ પાર્ટી નિર્ણય કરતી કે મને ક્યાં ઊભું રહેવું અથવા ક્યાં ન ઊભું રહેવું. એમાં હવે બીજેપીમાં છું અને બીજેપી પાર્ટી નક્કી કરશે કે મને ક્યાં ઊભું રહેવું કે મને ક્યાં ન ઊભું રહેવું. સર, પાર્ટીની તો નીતિ રીતિ હોઈ શકે, પરંતુ એક ઉમેદવાર તરીકે આપની પણ ઈચ્છા અનિચ્છા હોઈ શકે. જવાહર ચાવડા સ્થાનિક રાજકારણમાં રહેવા માંગશે કે દેશના રાજકારણમાં? તે મારો તમામ નિર્ણય પાર્ટી કરશે, બીજેપી, કે મને કઈ જગ્યાએ મોકલો, ક્યાં રાખવું મને. જવાહર ચાવડાની ટેગલાઇન હંમેશા રહી છે કે હું તો કૂવામાંનો દેડકો છું, તેવું કહી શકાય કે ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા રહેશે આગામી સમયમાં? પણ પાર્ટી સૂચન કરે તો મને બહાર જવું પડે. મને ઈચ્છા છે ગુજરાતમાં બહાર ન જવાની છે, કારણ કે ઘર નાનું છે, એકલો છું, બહાર ઓછું જવું છે.
ભાજપ સાથે જોડાતા પહેલા કયા પ્રકારનું મનોમંથન હતું ને શું કામ અચાનક છેડો ફાડવાની જરૂરિયાત લાગી, મહેસૂસ થઈ? અચાનક નહીં, વિચાર આવતો હતો. આપણે લડાઈ ચાલુ થઈ બોર્ડર ઉપર. નરેન્દ્રભાઈની તાકાતની ગમી મને, જે આપણે 56ની છતી વાત કરતા હતા, સામેના ઘરમાં ઘૂસીને મારવું, તેમાં બહુ પ્રભાવિત થઈ ગયો હતો. મને વાત બહુ ગમી હતી ને આ જોઈન્ટ થવામાં એક સૌથી મોટું કારણ એ પણ છે. સર, આ તો બીજી ટર્મ આવશે. હવે લોકસભા ચૂંટણીને તો 5 વર્ષ પૂરા થઈ ગયા, ફરીથી લોકસભા ચૂંટણી હોય છે. 5 વર્ષે સત્ય સમજાયું જવાહર ચાવડાને કે મોદી 56ની છાતીના છે? ના, તે જોયું, આગતા અનુભવ્યું. 2 વાર સામેના ઘરમાં ઘૂસીને મારવું એ 56 છાપી બતાવી આપી છે. ઇન્દિરા ગાંધી પણ એ પ્રકારના સ્ટેન્ડ અગાઉ લઈ ચૂક્યા છે. એમની સાથે અત્યારે જે જોડાયેલા છે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એમના પર વિશ્વાસ નહોતો તમને કે એમને તક મળશે તો એ પણ 56ની છાતી પુરવાર કરશે? એ કરે ત્યારની વાત કરે, ત્યારે વાત. અત્યારે તો હજી લોકસભા ફરી આવવાની છે ને, પીએમ મોદી ક્યાં મોદી ફરી ચૂંટાય ત્યારે બનશે ને? આરામ ચૂંટાઈ જશે, આરામ ચૂંટાઈ જશે. અત્યારે આપણે અગાઉ પણ જણાવ્યું કે આપણે સ્થાનિક રાજકારણમાં રસ છે, પર્સનલ ઈચ્છા સ્થાનિક રાજકારણની છે. પાર્ટી તરફથી કઈ જવાબદારી સોંપાઈ છે હાલ? હજી કોઈ સોંપાણી નથી, પણ સોંપશે ખરા. કઈ જવાબદારી નિભાવવા માટે તૈયાર છો? જે સોંપે નિભાવી લેશું. હમણાં પ્રેસ કોન્ફરન્સમાં જવાહર ચાવડાએ એક વિવાદિત સ્ટેટમેન્ટ કર્યું કે મજા નહોતી આવતી કોંગ્રેસમાં. ફરીથી એ સવાલ થાય કે પ્રજાના પૈસે એક ધારાસભ્ય શું મજા કરવા આવે છે? બેન, મજા એટલે જ્યારે કોઈ કામ તમને સોંપવામાં આવે તે કામ કરવામાં જો તમે મજા ન આવે, એની એ મેં વાત કરી હતી. બીજી મજાની વાત નહોતી કરી. પરંતુ 30 વર્ષે આપની તો આ ત્રીજી ટર્મ છે, ચોથી ટર્મ છે, અને આપના પિતાશ્રીની પણ વાત કરીએ તો ચુસ્ત કોંગ્રેસી રહ્યા છે. આટલા વર્ષે આપને આ સત્ય સમજાયું કે કોંગ્રેસમાં મજા નથી એમ? ના, બન્યું એવું કે વિરોધ પક્ષમાં રહેવાને કારણે હંમેશા વિરોધ કરો. સરકારની કોઈ સ્કીમ સારી હોય તો પણ વિરોધ કરો નહીં. વિરોધ કરવામાં એટલા અમે મય થઈ જતા કે પ્રજાના કામો મૂળ બાજુમાં રહી જાય. પરંતુ સર, વિરોધ પક્ષ તરીકે કામ જ છે કે વિરોધ કરવો, કારણ કે તો જ શાસક પક્ષ કંટ્રોલમાં, વિરોધ પક્ષનું કામ જ છે વિરોધ કરવાનું. વિરોધ એટલા અમે મય થઈ જતા કે મૂળ વિકાસની વાત ભૂલી જતા, વિસ્તારનું કામ બાકી બાજુમાં રહી જતું, જેના કારણે વિસ્તારને નુકસાન થતું હતું. સર, કોઈ પ્રોમિસીસ તમારા વિસ્તારના વિકાસ માટે ભાજપ તરફથી કોઈ વિશેષ પ્રોમિસીસ કરવામાં આવ્યા છે આપને? ના, વિશેષ નહીં, સંપૂર્ણ ધ્યાન રાખશે વિસ્તારનું, તેવી વાત થયેલી છે. સર, ભાજપમાં જોડાવાનો વિચાર કેટલા દિવસ પહેલા આપને આવ્યો? કોનો સંપર્ક આપના દ્વારા સાધવામાં આવ્યો અથવા તો તમારો સંપર્ક સામેથી કરવામાં આવ્યો? ના, વિચાર મને જ આવ્યો હતો થોડાક સમય પહેલાં, અને મેં જ વિજયભાઈને કોન્ટેક્ટ કર્યો હતો કે મારી આ ઈચ્છા છે આવી, એને સ્વીકારી હતી વાત. સર, આપના જેવા કેટલા ઈચ્છુક ઉમેદવાર હશે કોંગ્રેસમાં કે જેવા ભાજપનો ભગવો ધારણ કરવા માંગે છે? એવા કેટલા? મને ખબર નથી. આપના કોઈ મિત્રો? ના, મારા કોઈ મિત્રો નહીં. પરેશ ધાનાણીનું એક નિવેદન આજે એવું પણ હતું કે ભાજપ તરફથી ફોર્સ કરવામાં આવ્યો છે જવાહર ચાવડાને કોઈ પ્રકારે. ના, કોઈ દબાણ નહીં, કોઈ જાતની વાત હતી. જવાહરભાઈ, ગઈકાલે અહેમદ પટેલે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું અલ્પેશ ઠાકોરને લઈને કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એને તો પૂછો, આપે ભાજપમાં જોડાતા પહેલા કોઈની સલાહ લીધી હતી? નહીં, નથી લીધી. સર, આપને લાગે છે કે કોંગ્રેસમાંથી ભાજપના કલ્ચરમાં તમે સેટ થઈ શકશો? કોશિશ કરાય, કોશિશ કરશો. સફળતાની ગેરંટી છે? કલાક થયો. શું સફળ થશો? વિશ્વાસ છે સફળ થશું. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા જવાહર ચાવડા કે જેમણે એક નવો પ્રયોગ કર્યો છે. તમને વિશ્વાસ છે કે વિકાસની રાજનીતિ સાથે, ભાજપના કલ્ચર સાથે તેઓ સેટ થઈ શકશે. કેમેરા પર્સન વિરલ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો કોંગ્રેસના ધારાસભ્ય જેમણે રાજીનામું ધરી દીધું, જવાહર ચાવડા, અને ત્યારબાદ તેમણે ખાસ વાતચીત કહી હતી. તેમણે કહ્યું હતું કે મજા નથી આવતી. આ બાબતને લઈને થોડુંક વિચિત્ર જે ચર્ચા છે, આખા સ્ટેટમેન્ટ એને થવા લાગી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી જવાહર ચાવડાએ, અને તેમણે કહ્યું છે કે મારો અર્થ હતો મજા નથી આવતી, એટલે કે જે કામ સોંપવામાં આવે છે તે કામ કરવામાં
અને જેવી રીતે જે વેમાં કામ થવું જોઈએ તે નહોતું થઈ રહ્યું અને તેની કામની મજા નહોતી આવી રહી, તેમણે એટલા માટે પક્ષ છોડ્યો છે. આ સાથે જ તેમણે ભાજપ પર વિશ્વાસ કર્યો છે અને કહ્યું છે કે વિકાસની રાજનીતિ, ખાસ કરીને જે એર સ્ટ્રાઇક થઈ, પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, તે ખાસ જે નીતિ રહી છે કેન્દ્ર સરકારની, મોદી સરકારની, તેનાથી તેઓ પ્રભાવિત થયા છે અને ત્યારે જ તેમણે મન બનાવી લીધું હતું કે તેઓ હવે ભાજપમાં જોડાશે. અને સાથે સાથે તેમણે વાતચીત કરી, સીએમને તેમણે ફોન કર્યો, વાતચીત કરી અને તેમણે કહ્યું કે તેઓ ઈચ્છુક છે ભાજપમાં જોડાવા માટે અને આ માટે તેઓ ભાજપમાં જોડાયા છે. તમામ બાબતને લઈને તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે મેં જ ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો, મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નહોતું, તે પણ સ્પષ્ટતા કરી. અમારી સાથે ઉપસ્થિત છે નરેન્દ્રભાઈ, શા માટે નારાજગી? નહીં, સૌપ્રથમ એક વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારા હાઈકમાન્ડે ગઈકાલે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે પ્રશાંત પટેલની પસંદગી થઈ છે. એટલે એના પછી અમારે કરવાનું કશું હોતું નથી, પાર્ટીનું કામ કરવાનું. હું પાર્ટીનો સનિષ્ઠ અને વફાદાર સૈનિક છું. પરંતુ એક વાત પર મેં પત્રકારો સાથે કરી હતી કે અમે પણ અચાનક જે ઉમેદવારી ડિક્લેર, થોડુંક આશ્ચર્ય થયું, જે આપને બી થયું હશે કે અચાનક જ કેમ ડિક્લેર થયું. એટલે કે પાર્ટીનો જે પ્રોસિજર ચાલતો હતો કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં 2014ની લોકસભાની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરેલી, ચૂંટણી લડ્યો હતો. આ વખતે પણ મેં સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. તો સ્વાભાવિક રીતે અમારી અપેક્ષા હોય કે જે નિરીક્ષકો આવતા હોય ને જે લોકો અમને કંઈક વાતચીત કરે કે આ બાબતમાં શું કરવાના છે. તમે ટિકિટ માંગી હતી, પરંતુ જે નિરીક્ષકો કે જે કોંગ્રેસની જે કાર્ય પદ્ધતિ છે ઉમેદવારને સાંભળવાની, એ કર્યા વગર પ્રશાંત પટેલનું નામ જાહેર કર્યું? નહીં, એ પ્રશાંત પટેલ અત્યારે સત્તાવાર ઉમેદવાર છે અને એ ઉમેદવારીની બાબતમાં અમે કોઈ શંકા વ્યક્ત કરતા નથી, ફર્સ્ટ ઓફ ઓલ. પણ પરંતુ એક વસ્તુ મને હંમેશા કહેવાની, નારાજગી કોની સામે છે? નારાજગીની બાબતમાં હું મારા મોવડી મંડળ સાથે એક ચર્ચા કરવા માંગીએ છીએ કે જે પ્રોસિજરની અંદર થોડોક વિશ્વાસમાં ઉમેદવારોને લેવા જોઈએ. કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ તો ઉમેદવારી કરતું હોતું નથી. એટલે ટિકિટ તરીકે તમે દાવેદાર હતા, પરંતુ તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એટલે વિશ્વાસમાં જ એ જ કહેવા માંગુ છું કે જે પ્રકારે પ્રોસિજર કરવામાં આવ્યો, એટલે અમને એવું જ લાગતું હતું કે હજી પ્રોસિજર ચાલુ છે, પણ એ પ્રોસિજર પત્યો નથી. એ વચ્ચે જ ઉમેદવારની ડિક્લેરેશન થાય છે. ઉમેદવાર તરીકે અમને કોઈ વાંધો નથી. અમે પાર્ટીના હાઈકમાન્ડમાં હંમેશા, મેં તો 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે ઉમેદવાર હતો અને મેં વિડ્રો કરીને મારા મહામંત્રી એઆઈસીસીના મધુસૂદન મિસ્ત્રીને ટિકિટ અપાવેલી. અને એ ચૂંટણી આપ જાણો છો કે ઐતિહાસિક હતી ને સમગ્ર દેશમાં કોંગ્રેસનો મોટો પરાજય થયેલો. આ પદ્ધતિ છે નરેન્દ્રભાઈ, આપણે સીધી વાત કરીએ કે આ પદ્ધતિ જે છે, એટલે કે જે પ્રક્રિયા જે છે ઉમેદવારોની પસંદગી કરવાની, એ હજુ પૂર્ણ નથી થઈ અને અચાનક પ્રશાંત પટેલનું નામ ક્યાંથી આવ્યું, ત્યાં વાંધો છે. શું કરશો આગળ રજૂઆત? નહીં, આમાં આજથી અમે ચૂંટણી પ્રચારની શરૂઆત કરીશું. પણ પ્રથમ વાત મારી પાર્ટીની અંદરની વાત છે. મેં એ વાત કરી હતી અને એને પત્રકાર મિત્રોએ તરત જ નોંધ લીધી કે આ બાબતે હું મારા મોવડી મંડળ સાથે ચર્ચા કરીશ કે આ પ્રકારની બાબત ભવિષ્યમાં ન થવી જોઈએ. કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે કોઈ ઉમેદવારી કરતા હોય, એનો પ્રોસેસ ચાલતો હોય, એની પેનલ હોય, એમાં એની આગેવાનો સાથે મિટિંગ થતી હોય, એને વિશ્વાસમાં લેવાતા હોય ને આ પ્રકારે ચૂંટણીની પ્રક્રિયા થવી જોઈએ. આ તમામ પ્રક્રિયા થઈ નથી. નહીં, આ પ્રક્રિયાઓ થઈ, પરંતુ એમાં અમને હજી સંતોષ નહોતો ને એ દરમિયાન ડિક્લેર થયું. એટલે થોડુંક અમે પણ ચોંકી ઉઠ્યા. શું આપ ચોંકી નથી ઉઠ્યા કે અચાનક જ કેવી રીતે ડિક્લેર થયું? તમારા બી એ જ પ્રકારના પ્રત્યાઘાતો હતા. એટલે આ પ્રત્યાઘાતો અમારા માટે પણ હોય, પરંતુ અમે પાર્ટીની જે વફાદારીની વાત છે ને પાર્ટીની સિસ્ટમમાં અમે ખૂબ માનીએ છીએ. અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલજીએ જે પ્રોસેસ કરેલો એ આખા દેશ માટે ને કોંગ્રેસ માટે ખૂબ મોટો હતો અને ખરેખર બહુ સિસ્ટમ સારી હતી. અને એ સિસ્ટમ આ વખતે થઈ કે નથી એ પ્રોસિજર ચાલતો જ હશે. એ સર્વે પણ કરવામાં આવતા હતા રાહુલજી દ્વારા અને આ પ્રકારે એ સર્વે પણ થયા હશે. પરંતુ આ બાબતોથી અમે થોડાક વાકેફ રહેતા હતા. આ વખતે અમે થોડાક વાકેફ નથી રહ્યા. હવે પ્રશાંત પટેલનું નામ જાહેર થઈ ગયું છે નરેન્દ્રભાઈ, તો હવે ક્યાં રજૂઆત કરશો કે આ જે આખી કાર્ય પદ્ધતિ? ઉમેદવારીની બાબતમાં રજૂઆત કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીની સાથે આ ઉમેદવારી ડિક્લેર થઈ છે, એટલે અમે એને સ્વીકારીને ચૂંટણી પ્રચાર કરીશું. પરંતુ પાર્ટીના અમને મોવડી મંડળ, ઇવન તો રાહુલજી સાથે પણ અમે વાતચીત કરીશું કે આ પ્રકારનો પ્રોસિજર ભવિષ્યમાં ધ્યાન રાખવો બહુ જરૂરી છે.
ચોક્કસ બહુ સ્પષ્ટ નારાજગી અને અસંતોષ જે છે નરેન્દ્ર રાવતે વ્યક્ત કર્યો છે. ભલે તેમણે પ્રશાંત પટેલનું નામ ઉમેદવાર તરીકે સ્વીકાર્યું છે કે ભાઈ કોંગ્રેસે સત્તાવાર જાહેર કર્યું છે, પરંતુ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પદ્ધતિ જે છે તેમનું બિલકુલ એક સીધો આરોપ છે મોવડી મંડળ ઉપર કે જે લોકસભાના ઉમેદવારની પસંદગીની જે પ્રક્રિયા જે છે એ પૂર્ણ કર્યા વિના જ જે રીતે અચાનક નામ આવ્યું છે. અને હવે પાછા જવાનો સવાલ ઉપસ્થિત થતો પાછા જવાનો સવાલ ઉપસ્થિત થતો જ નથી. લોકો જે વાતો કરતા હોય એ વાતો બધી ખોટી છે. હું કોંગ્રેસનો પ્રદેશનો ઉપપ્રમુખ છું અને સંગઠનનો વધારે બધું જો કામ કરતો હોય 4 જિલ્લામાં તો હું કરું છું. જે કોઈ ઉડાડતા હોય મને ખ્યાલ નથી. જે કોઈ ઉડાડતા હોય મને ખ્યાલ નથી કોણ ઉડાડે છે. ભાજપ વાળા ઉડાડતા હોય, આપણા દુશ્મનો ઉડાડતા હોય, બનવા જોગ છે. ખોટી વાત છે. મારો સંપર્ક ભાજપ વાળા કરે જ નહીં કોઈ દિવસ. કુંવરજી બાવળિયાના મત બી હામ હામી છે પહેલેથી. કોંગ્રેસમાં હતા તો હું હામે હતો અને આજે હામે છું અને મારા દીકરાનો હાટું છે. સવાલ જ પૂરો નથી થતો. 2 વખત લીંબડીની અંદર હું જીત્યો એ મતદારોને દગો દેવા ઈચ્છતો નથી અને અગાઉ પણ 3 વખત સંસદ સભ્ય થયો ભાજપમાં. 4થી વખતે એ જ મતદાન ઉપરથી હું કોંગ્રેસ ચૂંટાણો. એનું કારણ શું છે કે લોકોના મેં કામ કર્યા છે માટે ચૂંટું છું. હા, પાર્ટી કહેશો તો 100% લડવાનું છે. અંદરથી તો હોય ને, બધા ના હોય. કોને ના હોય? ટિકિટ જિંદગીમાં ટિકિટ માગી નથી. હું 10 ચૂંટણી લડ્યો, મેં કોઈ દી ટિકિટ માગી નથી. પાર્ટીને સારું લાગે તો આપે. ખોટી વાત છે. અરે નહીં આપે તો સંગઠન શું છે? પ્રદેશનો ઉપપ્રમુખ છું. ખૂબ ખૂબ આભાર. તો સોમા પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, બાબતની સ્પષ્ટતા કરવામાં આવી કે ભાજપના સંપર્કમાં તેઓ નથી, તેઓ કોઈ પણ ભોગે ભાજપમાં પરત નહીં ફરે. તેમનું કહેવું છે કે હું મતદારોને જે હંમેશા તેમનો વિશ્વાસ છે તે જીતતો આવ્યો છું, મને લોકસભા લડવાની ઈચ્છા પણ છે, પરંતુ જેમ નક્કી થશે તેવી રીતે કાર્ય કરીશ અને હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. આ બાબતને લઈને ખાસ પ્રતિક્રિયા આપી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને પક્ષ ટિકિટ નહીં આપે તો પણ હું સંગઠનમાં જ રહીશ, કાર્યરત રહીશ. તે તમામ બાબતોને લઈને તેમણે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આજે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા કોંગ્રેસ છોડીને, ત્યારબાદ અન્ય જે કોંગ્રેસના દિગ્ગજોના નામ સામે આવી રહ્યા હતા કે તેઓ પક્ષ છોડી શકે છે, તેમાંથી સોમાભાઈનું પણ નામ હતું, જેને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ.